સંખેડા સ્થિત અર્જુનનાથ મહાદેવ મંદિરના પાછળના ભાગે આરસીસી સંરક્ષણ દિવાલ બનાવવાની રજૂઆત કરવામાં આવી હતી। સંખેડા ખાતેના હાડોદ રોડ ઉપર આવેલ અર્જુનનાથ મહાદેવનું પૌરાણિક મંદિર આવેલ છે, જે મંદિર હિન્દુઓનું આસ્થાનું કેન્દ્ર છે। આ મંદિરે રોજ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવતા હોય છે, તેમજ પવિત્ર શ્રાવણ માસમાં દર્શનાર્થીઓની સંખ્યા વધતી હોય છે। 26/2/2025ના રોજ શિવરાત્રિ મહોત્સવ છે। શિવરાત્રિના મહોત્સવ પ્રસંગે આજુબાજુના ગામના મળી અંદાજે 10,000 ઉપરાંત જેટલા ભાવિ ભક્તો દર્શનાર્થે આવી પ્રસાદીનો લાભ લેતા હોય છે। સદર મંદિર તારીખ 11/7/2022ના રોજ ચોમાસાની સિઝનમાં મુશળધાર વરસાદ પડવાના કારણે પૂર આવવાથી અર્જુનનાથ મહાદેવના મંદિરની પાછળના ભાગે આવેલ નકુલેશ્વર મહાદેવના મંદિરે જળ સમાધિ લઈ લીધેલ છે, અને સાથે સાથે મંદિરની આગળના ભાગે જે અર્જુનનાથ મહાદેવનું મંદિર આવેલ છે તે પણ ધોવાણ થઈ ગયેલ હોય। મંદિરમાં દર્શનાર્થે આવતા ભાવિ ભક્તો સાથે અઘટિત ઘટના બને તેવી સંભાવના હોવાથી છેલ્લા 2.5 વર્ષ જેટલા લાંબા સમયગાળાથી અર્જુનનાથ મહાદેવના પરિવારના ટ્રસ્ટીઓ તેમજ ગામના આગેવાનો દ્વારા સરકારશ્રી પાસે મંદિરની પાછળના ભાગે આરસીસી સંરક્ષણ દિવાલ બનાવવા અર્થે સહાય મેળવવા સારું અવારનવાર લેખિતમાં તેમજ મૌખિકમાં રજૂઆત કરેલ છે। તેમ છતાંય સરકારશ્રી દ્વારા આરસીસી સંરક્ષણ દિવાલ બનાવી આપવા સંબંધિત કોઈ સહાય કરવામાં આવતી નથી। તે સંદર્ભે કાર્યવાહી થતી નથી, જેથી આવેદનપત્રના માધ્યમથી સરકારશ્રીને જણાવાયું હતું કે સંખેડા અર્જુનનાથ મંદિરના ટ્રસ્ટીઓ તેમજ સંખેડાના ગ્રામ્યજનો તેમજ સંખેડાના આગેવાનો આગામી તારીખ 31/1/2025ના રોજ સંખેડા સદંતર બંધ રાખવાના છીએ, અને સંખેડા ચોકડી પાસે ભેગા મળી ભજન કીર્તન કરી કુંભકર્ણની નિદ્રામાં સૂઈ રહેલી સરકારશ્રીને જગાડવાનો પ્રયત્ન કરવામાં આવશે। હાડોદ તરફ જવાના રોડ ઉપર અર્જુનનાથ મંદિર તેમજ નકુલેશ્વર મંદિર આવેલ છે। સને 2022ની સાલમાં અચાનક મુશળધાર વરસાદ પડવાના કારણે નકુલેશ્વર મહાદેવ મંદિર જળ સમાધિ લઈ લીધેલ છે, અને ત્યારબાદ હાલમાં આ જે અર્જુનનાથ મંદિર છે તે પણ જળ સમાધિ લઈ લે તેવી પૂરેપૂરી શક્યતા હોય। સરકારના પ્રતિનિધિઓને તેમજ સરકારશ્રીને વારંવાર આ બાબતે રજૂઆત કરવા છતાં સરકારશ્રીનું પેટનું પાણી હલતું ન હોય, સરકારશ્રી એક કુંભકર્ણની નિંદ્રામાં સૂઈ રહેલા હોય તેવું લાગી રહેલું હોય। અમે આજે સંખેડા ગામના આગેવાનો ભેગા મળી અને આ આવેદનપત્રના માધ્યમથી સરકારશ્રીને જણાવવા માંગીએ છીએ કે જો આ જે સંરક્ષણ દિવાલની મંજૂરી અમે વારંવાર માગેલી છે સહાય, એ સહાય જો નહીં આપવામાં આવે તો અમે દિન 7-12 રસ્તા ઉપર ચક્કાજામ કરીશું, અને તેમ પણ જો નહીં થાય તો અમે મામલતદાર કચેરીની બહાર ઉપવાસ પર બેસીશું। અને આના કારણે અમે 31/1/2025ના રોજ સંખેડા સદંતર બંધ રાખવાના છે। અને આ બાબતે 6 મહિના પહેલાં સીએમસીને પણ મૌખિકમાં રૂબરૂમાં રજૂઆત કરવામાં આવેલી છે, તેમ છતાં પણ સીએમસીનું પણ પેટનું પાણી હલતું નથી, જેથી અમારે આ કૃત્ય કરવાની જરૂર પડેલી છે। જો આ બાબતે વહેલામાં વહેલી તકે કોઈ નિર્ણય લેવામાં નહીં આવે તો સંખેડા ગામજનો એક મોટો ઉપવાસ પર બેસે એવી સરકારશ્રીને મારી રજૂઆત છે। હર હર મહાદેવ, હર મહાદેવ, હર મહાદેવ, હર મહાદેવ। 2022ની અંદર જ્યારે નકુલેશ્વર મહાદેવ મુશળધાર વરસાદના કારણે જ્યારે જળ સમાધિ લીધી, ત્યારબાદ અર્જુનનાથ મહાદેવના મંદિર પર પણ સંકટ આવેલું અને મંદિર પડી જવાની આરે આજે ઊભું છે। ત્યારે આ સરકાર અને તેના મળતિયા પ્રતિનિધિઓ દ્વારા આ મંદિર બાબતે સંરક્ષણ દિવાલ માટે વારંવાર રજૂઆત કરવા છતાં છેલ્લા 2.5 વર્ષનો સમયગાળો વીતી ગયો હોવા છતાં પણ અહીંયા દિવાલ બનાવી આપવામાં આવતી નથી। આ સરકાર ગાઢ નિંદ્રામાં સૂઈ રહેલી સરકાર છે, જ્યારે બીજા રાજ્યોમાં આ જ પાર્ટીની સરકાર છે અને ત્યાં મસ્જિદની અંદર મંદિર શોધે છે, પરંતુ અમારું આસ્થાનું પ્રતીક છે, સંખેડા તાલુકાના ભક્તિનું પ્રતીક છે, એની સાથે આ લોકો રાજ રમત રમીને જે ચેડા કરી રહ્યા છે અમારી ભક્તિ સાથે, એના જડબાતોડ જવાબ હવે સંખેડાની પ્રજાએ આપવાનો છે।